मिर्ची मुर्गा। हेलो हेलो હાર્દિક ભાઈ વાત કરો. હાર્દિક વાત કરું. કોણ? આપણે જયંતિભાઈ ટેલર્સના ત્યાંથી વાત કરું છું. આપણે પેલા શેરવાનીનો તમારે સીવડાવવાનો ઓર્ડર હતો ને? હા એટલે રમેશભાઈ છે એટલે એમને તમારો નંબર આપ્યો એટલે મારી પાસે હું ટેલર જ છું. અચ્છા. હા એટલે તમારી શેરવાની ને તમારી ડિલિવરી ડેટ કંઈક 5 દિવસ પછીની છે ને? હા બસ આવી ગયો ડિલિવરી ડેટ યાર. હા એટલે હા ને તૈયાર થઈ ગઈ છે. એકચ્યુઅલી મેં એટલા માટે ફોન કર્યો કે વહેલી તૈયાર થઈ ગઈ. હા બરાબર. સરસ. હા, એટલે- મોકલાયો તો ભાઈ ક્યારે મોકલાયો? ના એટલે કેવું છે હું મોકલાઈ દઉં ઘેર. એકચ્યુઅલી તકલીફ ખાલી એટલી જ છે કે શેરવાનીમાં થોડો આમ ઇસ્યુ થઈ ગયો છે કે નાનકડો. એટલે શું તકલીફ શું થઈ પણ? ના તકલીફમાં એ કંઈ ખાસ નહીં. આપણે શેરવાનીનો પાછળનો ભાગ હોય ને જે આપણે પાછળ આમ પેલો બેસવાની જગ્યા પેલો પાછળ આમ શેરવાની જે પોર્શન હોય ને ત્યાં આગળ નાનો એવો ડાઘો પડી ગયો છે. અરે યાર શું મજાક કરો યાર. બેસવાના ભાગ ઉપર ડાઘો પડ્યો હોય તો પછી તો યાર ના એટલે પહેરવાની એવો કેવી યાર? ના એટલે ડાઘો આમ તો જાય એવો છે, વાંધો નહીં આવે એવો તો. એટલે તમે તો રિસેપ્શન પર આમ સીધા જ ઊભા રહેવાના ને ઊંધા તો ઊભા રહેવાના છો નહીં તમે એટલે દેખાશે પણ નહીં. યાર ફોટો બોટો આવી જાય પાછળ એટલે તમે ના ના આબરો તમે આમ ઊંધા ફરીને તો ફોટો પડાવશો નહીં બરાબર. એ વાત બરાબર છે યાર. હા. આ તો ઊંધા ઉભા હોય કોઈક જોવો તો ખબર યાર કેવું લાગે યાર. લગન છે યાર. બીજા ના મારી વાત સાંભળો. તો એક કામ કરીએ એટલે એમાં ડાઘો આમ તો નીકળે એવો છે. પેલું પેટ્રોલિયમ પેલી વોશ કરતા હોય ને પેટ્રોલિયમ વોશ એક સેકન્ડ જયંતિ લેતો આય, લેતો આય. આવ્યું નહીં પણ. ના બ્રો પેટ્રોલિયમ વોશ જેવું ટ્રાય કરી જો ઓકે. અલે આ ભાઈ પણ શું કર? હલો 2 મિનિટ ટ્રાય કરી લઉં. 1 મિનિટ જયંતિ. અલે ભાઈ હલો. શું નામ કીધું? એટલે રાજેશભાઈ વાત કરું. ઉપર પેટ્રોલ ઘસવાની. હલો ખાલી હા એ જયંતિ લેતો આય ને યાર. જો ભણો યાર. હા જયંતિ લેતો એટલે ક્યાં ઘસવાનું છે આ જો ડાઘો રહ્યો ને એને પર ઘસી દે. એ રમેશભાઈ ડાઘો તો નીકળી ગયો. આ શું કરે આ બુદ્ધિ વગર ના એ આખી તો મારા પેલો ક્લાયન્ટ હવે ગારો દે. શું કીધા બાજુ શું થયું? અલે ભાઈ હલો હલો શું થયું ભાઈ? હા, ના શું થયું ભાઈ? ના ડાઘો નીકળી ગયો. ડાઘો જે છે જતો રહ્યો. નીકળી ગયો? હા ડાઘો નીકળી ગયો. હવે ખાલી ઇસ્યુ એટલો જ છે કે ડાઘો જતો રહ્યો પણ પેલું સેટ ઘસ્યું ને તો પેટ્રોલ ફાટી ગયું છે પાછળની ભાગમાં. બીજું કઈ થયું એની એટલે કાણું પડી ગયું એટલે અંદર. હા એ પાછળ પેલું ફાટી ગયું હોલ થઈ ગયો છે. તો રફુ કરાવી લેજો ને વાંધો નહીં હું કરાવી લે રફુ તમને તો ચિંતા ના કરો યાર. તમારે ડાઘો જતો રહ્યો. અલ્યા ભાઈ તમે હવે મગજ ધંધા કરો છો યાર. તમને કઈ ભાન પડે છે કે જો નહીં? ભાઈ શેરવાની શાંતિની અંદર વાત તમે કરો. કોણ કીધું યાર? તમે કીધું અરે પેટ્રોલ શાંતિથી ઘસી લે અત્યાર સુધી શાંતિથી વાત કરતો તો મારા ભાઈ. મારી વાત પણ સાંભળો. મારી વાત સાંભળો. તમે કીધું પેટ્રોલ ઘસ આ વાપરો ખરી તમારા હારા માટે કરવા જોઈએ. એક કામ કરો હવે કઈ એવું બધું રફુ કરાવો હોય તો કરાવો નહીં તો એક કામ કરો પેલો શેરવાની જે મોટો લોબો દુપટ્ટો છે ને એને ત્યાં પાછળની પગમાં દબાઈને સેફટી પિન મારી દેજો. સેફટી પિન ત્યાં ગ્વારા ના દો હબરો રફુ ના કરાવો તો એક કામ કરો સેફટી પિન નહીં લગાવીને એક કામ કરો પેલું જે નીચેનું શું કહેવાય પેલું પૈજામો હોય ને એમાં ઇન્સર્ટ કરી દેજો યાર. બે યાર ઇન્સર્ટ ની એકવાર કીધું મેં તને કે ભાઈ તું શું પ્રોબ્લેમ છે બીજી વાર કરી નાખ તો તે કર્યું નહીં. હવે ખાનું પાણી તો બેઠો છે ને હવે મને મગજ ધંધા કરે છે. 5 દિવસમાં મારે બીજા કયા દર્દીનો ગોતવા જવાનું? હવે શું ચાલે છે હવે ઓલો શાંત થઈ જાઓ. રેડિયો મિર્ચીમાંથી કુણાલ વાત કરું છું. હાર્દિકભાઈ તમારી શેરવાની સહી સલામત છે. તમે મુર્ગા બની ગયા છો. લઈ નાખ્યો તમે. અમે જો લગ્નમાં postpone કરવા પડશે મારે. ના લગન વગન તમારે પોસ્ટપોન કરવાની જરૂર નથી. શાંતિથી જે ડેટ પર છે ડેટ પર લગન કરો તમે. તમારી શેરવાની બિલકુલ સહી સલામત છે. હવે તમારે માત્ર ને માત્ર કુકડી કૂક કહેવાનું છે. કૂક પણ આટલા બધા અવાજો ક્યાંથી લાવો યાર તમે? વનમેન આર્મી યાર. બસ એ તો મોનોપોલી શું કરીએ સાહેબ. બરાબર મોનોપોલી છે. કોઈ સાંભળું છું ને તોય આજે મારી હવે તો બોલાશે નહીં કઈ આગળ બીજી શીખી દેજો યાર. ચિંતા ના કરો તમારી એક પણ ગાળ નહીં સંભળાય કોઈને. ઓકે. તમારા મિત્ર છે ભૂપેન્દ્રભાઈ પટેલ એમને તમને મિર્ચી મુર્ગા બનાવ્યા હતા. એમને મને ઇન્ફોર્મેશન આપી હતી કે લગન આવે છે ને. બોપાના હું હવે કુકડા બોલાવું છું જઈને. જો તમે તો હું કરું બોલો? ઇન્સર્ટ કરશો રફુ કરશો કે સેફટી પિન ભરાવશો? હું એવું કરી દઉં છે ને શેરવાની નીચે ધોતી પહેરલી જ કુનાલ.